અમારો છોકરો પરણાવી દો નહીં. આપણે કયું અમારી ભેંસ ધોઈ જાવ નહીં. બહુ ખોટું બોલે છે ને બહુ હરી કરે છે. નાની મોટી હરી તો સહન કરીએ. તમારી ઘેરે હું આવું પાણી માંગુ દાદાગીરીથી તો કદાચ પાવ, રોટલા ખવડાવું તો કદાચ ખવડાવો. આવો આવો. જામજોધપુરના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા આપણી વચ્ચે પધારી રહ્યા છીએ. હેમંતભાઈ, તમારું સ્વાગત કરીએ છીએ. કઈ વાંધો નહીં, ગોઠવાઈ જાવ એટલે હું વાહ વાહ વાહ. એટલે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે બિચારા ના બનતા. કદાચ તમારી પાસે કોઈ નબળો વિચાર લઈને આવે તો એને કહેજો કે હું જે ધર્મમાં માનું છું એ ધર્મમાં અવાજ છે, એ ધર્મનો એક પડકાર છે કે વિરોધ અને અન્યાય સામે જો ન લડીએ તો ક્યારેય કોઈ દાવો ના કરતા કે હું કોઈ ધર્મમાં માનું છું, હું સનાતની હોઉં, હું હિન્દુનો દીકરો હોઉં કે આ જગતના કોઈ પણ ધર્મમાં માનતો હોઉં, પણ અન્યાય સામે જો અવાજ ના ઉઠાવું તો એ પાપ છે. એ મારા શબ્દો યાદ રાખજો, એ પાપ છે. અને પાપ કરવું એ તમને ને મને ન પોસાય. હા કે ના? એક વખત હું અમદાવાદમાં હતો. અમદાવાદમાં લો ગાર્ડન જોયો કોઈ? અમદાવાદમાં લો ગાર્ડન, લો ગાર્ડન. આમ તો આ વાત મારે ધોતીમાં ના કરવી જોઈએ, પણ આ મારો અનુભવ, મેં ધોતી પહેરી એ પહેલાનો છે. એક છોકરો ને એક છોકરી ગાર્ડનમાં બેઠા હતા, અને લો ગાર્ડનમાં આવા લોકો બહુ બેઠા હોય. બેઠા હતા એટલે છોકરો છોકરીને કુણી કુણી વાતો કરતો હતો કે મારા બાપા પાસે 100 વીઘા જમીન છે, એક મર્સિડીઝ છે, અમારા ઘરમાં 10 કામ કરે એવા છે. છોકરી બિચારી ભોળી, આપણા જેવી, પ્રભાવમાં આવી ગઈ. 6-1 મહિના પછી પાછો હું એ ગાર્ડનમાં ગયો. જૂની વાત છે, ત્યારે હજી ધોતી નહીં, હું નાનો હતો ત્યારની વાત છે. એ લોકો બેઠા હતા. રાજુભાઈ, તમે હતા મારા ભેગા, યાદ હોય તો? તમે હતા? તમે હતા? હું આખું નહીં કહું, તમે તારે હા પાડો. છોકરી રડતા રડતા મારી પાસે આવી કે તમે 6 મહિના પહેલા અમને જોયા હતા. હું કહું હા બેટા જોયા હતા, તમે હતા, પણ તમારી પર્સનલ લાઈફમાં મારે રસ શું કામે ખોટે ખોટી ઉઠતી હું લેવી? બાકી તો ઉછીની લેવાની ઘણા ટેવ હોય, પણ ત્યારે મન નહોતી, અત્યારે છે. મને કે ઓલા એ વાતો તમે સાંભળી? હું કહું હા, એના બાપા પાસે 100 વીઘા જમીન છે, આ તે મર્સિડીઝ ગાડી છે, 5 લોકોમાં પૂછાય છે આવું. તો પણ મને કે હું એને લગ્નનું કહું છું ને તો બાપુ ના પાડે છે, લગ્નની ના પાડે છે, ખાલી વાતો જ કરે છે. મેં કહ્યું કે લેખિતમાં આપ કે હું લગ્ન કરીશ તારી સાથે. એટલે મેં હળવેકથી, મારે ઉતાવળ હતી એટલે હું બેટા ખાલી એટલું પૂછી લે કે ના પરિવારમાં કોઈ ભાજપમાં છે એટલું પૂછી લે એટલે જવાબ મળી જશે. મારો નંબર એ દીકરીએ લઈ લીધો તો પછી મને ફોન કર્યો કે હા બાપુ, રાજુભાઈ યાદ છે ને? હરેશભાઈ હતા, ભેગા હતા ડોક્ટર. પછી એનો ફોન આવ્યો. આ હું વાત તો ખાલી તમારી વાસ્તવિકતા સમજાવવા માટે કહું છું, પણ એ રાજકીય પાર્ટી હોય, એ સંપ્રદાય હોય, એ ધર્મ હોય, એ પરિવાર હોય, એ સંગઠન હોય કે એક વ્યક્તિ હોય, જે બોલીને ફરી જતો હોય ને સાહેબ, એનાથી ભગવાનને કહેજો તમને ને મને દૂર રાખે, દૂર રાખે અને દૂર રાખે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે, અમે રાજકારણ કરવા નથી આવ્યા, પણ વાસ્તવિકતા જે છે એ તમને સમજાવવી પડે. સત્ય સામે જ્યારે અસત્ય હોય, ધર્મ સામે જ્યારે અધર્મ હોય, વાસ્તવિકતા સામે માત્ર કલ્પના હોય,
દેવ સામે જ્યારે દાનવ હોય ત્યારે સમૂહમાં લડવું પડે અને લડવું પડે અને એટલા માટે બે હાથ અને